તો ભાઈ જય દ્વારકાધીશ મિત્રો, ઘણા સમય પછી પાછા આવી ગયા છીએ. કારણ કે ભાઈ સુપાસીથી આવ્યા પછી અહીંયા થોડુંક કામમાં પડી ગયો તો એટલે વ્લોગ નહોતા આવતા. અને સવારમાં વાડી આપણી આમાં શાહ નખાઈ ગયા છે ભાઈ. ઓરવણાની ટાણું થઈ ગયું છે. આપણે કરીએ છીએ ધોરિયો. કાલ સાંજે થોડોક કર્યો તો અને બાકીનો થોડોક બાકી છે એ અત્યારે કરવાનો છે. તો હાલો, બહુ તડકો થાય એ પહેલાં આપણે કામે વર્ગી જઈએ ભાઈ. કારણ કે હમણાં ભાઈ ગરમી બહુ પડે છે, એના હિસાબે બહુ એટલે બહુ ઓલા કે ને એને કરે તકલીફ બહુ થાય છે ભાઈ ગરમીની. કારણ કે ભાઈ ઉનાળો છે હજી, અને હવે ઓરવણાના ટાણા થઈ ગયા છે તો વાવેતરે કરવા જો છે બધાય. તો આપણે વાવવાનું છે આમાં વણ. તો આનું ફૂલ તૈયારી કરી લઈએ બધી. જો કમ્પ્લીટ કરી લીધું હતું કાલે જ. હવે આ લીમડાની ઓલી બાજુથી બાકી છે એ વર્ગી જાય ચાલુ અત્યારના પોરમાં. તો ભાઈ આપણે અટાણામાં પોરમાં એક કરી નાખી છે આ બાજુની પારી કમ્પ્લીટ. હવે આ બાજુની બાકી છે. આ થઈ ગઈ છે રેડી. અને જોઈ શકો હું હાલત ડોલ રેડી લીધી હોય માથામાં એવું લાગે છે ભાઈ અટાણે તો. અને પવનનું કાંઈ દાખરું નથી, જોવો લીમડો કાંઈ હલતું જ નથી ભાઈ. અને આમાં આપણે કામ કરીએ અને આ બધું થઈ જશે પછી પાણી ચડાવશું ભાઈ. એ પહેલાં જ મારે નાવા જવું જોઈએ ઘરે, કારણ કે આખો પરસેવા વાળો હોઉં એના હિસાબે. અને આમાં કપાસ વાવવાના એ તો મેં તમને કહી દીધું ને. ઓલા તઈને ખેતરમાં માંડવી છે, એકમાં માંડવી અને તુવેર કા માંડવીને એડા કરશું. તો હજી એ નક્કી નથી થયું ભાઈ, તો જોઈએ છીએ શું કરીએ. તો ભાઈ ફાઇનલી કામ થઈ ગયું પૂરું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, જોઈ લ્યો. અને હવે ભાઈ 5 મિનિટ પૂરો ખાય અને પછી લાઈનું બાઈનું પાથરશું. કારણ કે 8 વાગે આવ્યો હતો ને ભાઈ, અત્યારે હજી 9 થયા છે. 1 કલાકમાં બધું પતાવી દીધું આપણે. તો હવે તમને મળું નિરાતે. ભાઈ લાઈનું પાથરીને મોટર કરી દીધી ચાલુ. હવે તાણશું હાલી. અને અહીંયા કંઈક બચ્ચા રખડે છે ભાઈ, શેના છે હવે કંઈ ખબર નથી પડતી. હાઈલા જાય છે. અને અહીંયા આમાં રખડતા હતા આગળી તો. અને આવી ગયું પાણી ભાઈ. તો ભાઈ બપોર પછી વાગ્યા હતા 2 અને આપણે પાણી કરી દીધું છે ચાલુ ઓરવણાનું. જોઈ શકો છો ભાઈ, તડકો છે કારો કોક. એટલે આપણે આપણા ઝાડવાની છાંયે બેઠા છીએ, પાણીનું કેન બેન ભરીને કમ્પ્લીટ. કારણ કે ભાઈ અમારા પાણી થોડાક મોરા છે એટલે પીવાય નહીં એના હિસાબે. અને હમણાં તો ભાઈ ઝાડવાના કંઈ પાણી નથી જડ્યા. તો જુઓ કેવા થઈ ગયા છે બધાય. આ રાવણો ને જુઓ તો ખરા ભાઈ. એ બધાને આગળ પાઈ દેવું આટલું પાઈને પછી. અને મળીએ તમને આગળ. બધું પાઈ લો જ્યાં લગે પિયતા લગે પછી તમને મળું ભાઈ. જ્યાં લગન વાં પાણી હાલતું હતું આ ભૂંગરે, ત્યાં લગન સાયો બાઇકમાં હતો. હવે આપણે બેઠા છીએ તડકે, એ ઉનાળાના. જુઓ તો ખરા ટીપા પડે ભાઈ કઈ દે. હાલે ભાઈ. હવે ભાઈ આપણે તો ખેડૂત માણો રહ્યા, આજ કરવાનું છે આપણે. અને હવે અહીંથી આટલું બાકી છે થોડુંક. ત્યાં લગભગ પાવર વયો જશે. પાવર કયા જાય જોઈએ. The next day. તો ભાઈ બીજો દી થઈ ગયો તો. કાલ થોડુંક મોડું થઈ ગયું હતું પાણી વારવામાં. અને હવે રહ્યું છે ખાલી અહીંથી આટલું, કંઈ જાજુ નથી રહ્યું ભાઈ. બરોબર, હાલો આ પાઈ લઉં